ટુ કાઠિયાવાડની મીઠાશ। મિત્રો, આજે સિનિયર સિટીઝન દ્વારા વરાળનું શાક બનાવવા જઈ રહ્યા છે, જે એકદમ ટ્રેડિશનલ પદ્ધતિ બનાવવામાં અમે માગીએ છીએ, જે નીચે તાપણું કરી અને માટી ઉપર કેળના પાન ગોઠવી અને તેની અંદર બધા શાકભાજી જે ભરી શકાય એવા અમે એમાં ગોઠવીશું અને વરાળથી એનું બનાવવામાં આવશે। તો આજે અમે સિનિયર સિટીઝન દ્વારા વરાળનું શાક બનાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલાં આપણે બધા શાકભાજીને પાણીથી ધોઈ કાઢશું। માટલાની પરમણનો આપણે ખાડો કરવો પડશે અને એમાં છાણા મેકી અને અગ્નિથી દેવતાથી એને હીટ આપવાની આવશે। બધા જ શાકભાજી આપણે રેડી કરીને રાખ્યા છે, જેમાં આખા રીંગણા છે, બટેટા છે, ટામેટાં છે, લીલા મરચાં છે, લાલ મરચાં છે અને ટિંડોરા છે, કંદ પણ રાખેલા છે। આ બધા જ શાકભાજીને આપણે મસાલાથી એકદમ દબદબાવીને ભરીશું, જેથી કરીને છૂટું ન પડે। આ મસાલાની અંદર સૌથી પ્રથમ આપણે પહેલાં ગાંઠિયાનો ભૂકો લેશું। ત્યારબાદ સિંગદાણાનો ભૂકો લેશું, તલનો ભૂકો પણ લેશું, વરિયાળી પણ લીધી છે, તેને પણ એમાં એડ કરીશું આપણે। થોડું ગળાશ અને ખટાશ માટે ગોળ અને લીંબુ, અને લીંબુ, આ લીંબુ નીચીશું એમાં। થોડો લાલ મરચાંનો પાવડર, લાલ મરચું જોઈતા પ્રમાણમાં નાખશું, કારણ કે આપણે ગ્રેવી બનાવવા માટે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી છે, એટલે એ પ્રમાણે આપણે તીખાશ માટે જોઈએ તેટલું પ્રમાણમાં લાલ મરચું નાખીશું। હવે આ બધા મસાલાને મિક્સ કરી થોડું કઠણ રાખવાનું છે, કે જેથી કરીને મસાલો શાકમાંથી છૂટો ન પડે, તે માટે આપણે એમાં થોડું તેલ નાખીશું। થોડી શાકની ફ્લેવર વધારવા માટે ગરમ મસાલાનો પણ આપણે ઉપયોગ કરીશું।
તેમાં તજ, લવિંગ અને બાદિયા ત્રણેયને મિક્સ કરી અને અધકચરા વાટેલા છે એ પણ આપણે એમાં નાખીશું. અને તેલ પણ નાખી અને થોડુંક મસાલો સ્ટફ સરખો કઠણ થાય અને શાકની અંદર ભરી શકાય એવું આપણે કરીશું. થોડીક કોથમરી પણ એડ કરીશું આપણે. આખો મસાલો સ્ટફિંગ આખો આપણું રેડી જ છે શાકભાજીમાં ભરવા માટે. તો ચલો આપણે શાકભાજી ભરવાની શરૂઆત કરીએ. અંદર સુધી ભરીને રાખવાનું છે અને દબાવીને એકદમ ભરીને રાખવાનું છે, જેથી કરીને જ્યારે વરાળમાં બાટલામાં મૂકીએ ત્યારે એ છૂટું ના પડે. આ બધા શાકભાજી આપણે વરાળિયું શાક બનાવવા માટે ઉપયોગ કરીશું એનો. વરાળિયું શાક બનાવવા માટે હવે કેળના પાન લેવાના છે અને તમામ શાક અંદર ગોઠવી અને ચોકડી પાડી પાનની અને એમાંથીને પણ પાણી નીકળશે શાકમાંથી અને વરાળિયું શાક એમાં બનશે. પાનને કાપીને હવે આપણે અંદર ચોકડી પાડવાની છે બકાલો ગોઠવવા માટે. વરાળિયું શાક બનાવવા માટે બધા જ શાકભાજી ભરીને રેડી રાખ્યા છે. તો માટલાની અંદર બનાવવા માટે જે સૌથી પહેલાં ચડવા માટે થોડો ટાઈમ લાગતો હોય તો એ વસ્તુ આપણે પહેલાં મૂકીશું. કે જે પહેલાં મેં સૌથી પહેલાં કંદ લીધા છે એને સૌથી પહેલાં મેં માટલાની અંદર કેળના પાનની વચ્ચે નીચે રાખીશું. તો સૌથી પહેલાં કંદ મૂકીશું. કંદ મૂક્યા બાદ એના પછી બટેટા રાખીશું કે જે એને પણ થોડીક ચડવા માટે વાર લાગે છે. તો સૌથી કંદ પછી અહીંયા બટેટા મૂકીશું જે અમે રેડી રાખ્યા છે મસાલા ભરીને. એને પણ ચારે બાજુ આ રીતે ગોઠવી દેશું જેથી કરીને ચારે બાજુ એની સ્ટીમ લાગે અને આપણા શાકભાજી છે એ બધા સરખા વ્યવસ્થિત રીતે ચડી જાય. પછી એ પણ અમે રેડી રાખ્યા છે ભરીને. રીંગણાને પણ ચારે બાજુ વ્યવસ્થિત રીતે આ રીતે ગોઠવી દેશું જે વરાળ સરખી રીતે લાગે એ રીતે ગોઠવવાના છે. ચારે બાજુ વ્યવસ્થિત રીતે એને રાખીશું. આ ટિંડોરાને પણ હવે રેડી કરીને રાખ્યા છે એને પણ આપણે મટકીની અંદર ગોઠવીશું. ચારે બાજુ ગોઠવવાનું છે કે જેથી કરીને સ્ટીમ બધા જ શાકભાજીની અંદર સરખું વ્યવસ્થિત રીતે લાગે અને આપણું શાકભાજી જે વરાળિયું શાક છે એ સરખું વ્યવસ્થિત રીતે ચડી જાય. એ પછી ટમેટાં ગોઠવીશું. એ પણ આખા ભરીને અમે સ્ટફિંગ તરીકે રેડી રાખ્યા છે. જે મોટા ટમેટાં લીધા છે એ પણ અમે સ્ટફિંગ ભરીને રેડી રાખ્યા છે. એને પણ આપણે મટકીની અંદર ચારે બાજુ ગોઠવીશું કે જે બધા મસાલો એકદમ રેડી સરખો વ્યવસ્થિત લાગે. છેલ્લે રાખીશું મરચાં. લાલ લીલા બંને લીધા છે એ પણ અમે સ્ટફિંગ ભરીને રેડી રાખ્યા છે. એને પણ મટકીની અંદર ચારે બાજુ ગોઠવીશું. મરચાં છે એ થોડું એને ચડતા વાર નથી લાગતી એટલે એને ઉપર રાખ્યા છે. આ રીતે બધા શાકભાજીનું મેં લેયર કર્યું છે.
સૌથી પહેલાં કંદ રાખ્યા છે, એને થોડી ચડતા વાર લાગે છે. પછી એના ઉપર અમે બટેટા ગોઠવ્યા છે, એને એનાથી થોડી ઓછી વાર લાગે. પછી રીંગણા રાખ્યા છે, રીંગણા એને બહુ વાર નથી લાગતી. એના ઉપર ટમેટાં રાખ્યા છે, એને પણ વાર નથી લાગતી. અને છેલ્લે મરચાં રાખ્યા છે કેળના પાનની વચ્ચે. હવે એની ઉપર પણ અમે કેળના પાન રાખીશું કે જે આખું કેળના પાન અને શાકભાજી બધાનો વરાળ લાગે અને વરાળ થકી બધા શાકભાજી રેડી તૈયાર ચડી જાય એ રીતે આખું સિનિયર સિટીઝન દ્વારા બનાવાયેલું વરાળિયું શાક તૈયાર કરીશું. એ ભઠ્ઠા ઉપર આ મટકી અમે ગોઠવીશું. એના ઉપર પણ અમે ઢાંકણ ઢાંકી દઈશું. કેળનું પાન ગોઠવીશું કે જેથી કરીને સ્ટીમ બહાર ન જાય અને સ્ટીમ દ્વારા જ અંદરને અંદર આપણા બધા શાકભાજી છે ચડી જાય. ઉપર આપણે આ રીતે કેળના પાન મૂકી દઈશું. કેળના પાન ગોઠવ્યા પછી એની ઉપર આ ઢાંકણ ઢાંકી દઈશું. જે વરાળ થકી આ બધા શાકભાજી આપણા સરસ રીતે આપણી રેડી છે. એ ભઠ્ઠીની અંદર આપણે આ જે શાક બધા ભર્યા હતા એ એની અંદર રાખી દઈશું. અને આજુબાજુ આપણે છાણાનો ભઠ્ઠો કરીશું જેથી કરી એની હીટથી અને શાકભાજીની અંદર જે વરાળ બનશે એનાથી જ આખું શાક આપણું રેડી તૈયાર થઈ જશે. તો આ છે આપણું વરાળિયું શાક. ભઠ્ઠી તૈયાર કરવા માટે આપણે છાણા ગોઠવીએ છીએ. જે ભઠ્ઠીની અંદર મૂકી દીધું છે. એને ચડતા લગભગ પોણો 1 કલાક જેવો ટાઈમ લાગશે. એ દરમિયાન આપણે ગ્રેવી અને તેની સાથે રોટલા બાજરીના ખાવા માટે રેડી કરીશું. હવે બાજરાના રોટલા બનાવવાના છે. થોડુંક પાણી લેવાનું, પછી એક રોટલા માથે આટલું મીઠું લેવાનું, પછી એમાં બાજરાનો લોટ છાળી નાખવાનો. આ રોટલો હવે ટીપીને આગળ તાવડીમાં નાખવાનો છે. આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે અંદર. તો હવે એને બહાર કાઢીને જોઈ લઈએ છીએ. વરાળિયું શાક બનાવવા માટે આપણે શાક તો આખું રેડી થઈ ગયું છે. હવે એની ગ્રેવી બનાવીશું. સૌપ્રથમ આપણે પહેલાં એમાં તેલ એડ કરીશું. તેલ થઈ જાય એટલે આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી છે એ નાખીશું. એનો થોડોક બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકીશું. એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. આ સિવાય આપણે આપણા રૂટિન જે મસાલા છે મરચું, હળદર, ધાણા, જીરું એ ત્રણેયને પાણીમાં મિક્સ કરી અને આ રીતે તૈયાર કરીએ છીએ કે જેથી કરી અને પ્યુરીમાં સરખું મિક્સ થઈ જાય અને આપણો આ મસાલો બળે નહીં એ માટે.
ગ્રેવી ઘટ કરવા માટે થોડું પાણી નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું છે. આ બધું એક રસ થઈ જાય એટલે આપણે જે આખા ભરેલો મસાલો જે હતો એ પણ થોડો એડ કરીશું, જેથી કરીને ગ્રેવી છે આપણી એકદમ ઘટ અને સરસ મજાની સ્વાદિષ્ટ બને. જેમાં આપણે સિંગદાણા, તલ, ગરમ મસાલો જે ઘરે જ બનાવેલો, તજ, લવિંગ, બાદિયાના એ બધું એડ કરેલું છે. એ બધું અમે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે એનો કલર પણ સરસ આવી ગયો છે ને સરસ મજાની ઘટ થઈને તૈયાર થઈ ગઈ છે. થોડું વધારે રસદાર બનાવવા માટે થોડું પાણી નાખીશું. આ આપણી ગ્રેવી સરસ મજાની રેડી થઈ ગઈ છે. હવે જે માટલામાં આપણે શાક બધા આપણે વરાળ તરીકે લીધા હતા એ બધા આપણે એમાં એડ કરી દઈશું. વરાળમાં જે બધા શાક લીધા હતા, રીંગણા, બટેટા, લાલ લીલા મરચાં, કાચા કેળા, ટીંડોરા, એ બધા આપણે એમાં એડ કરી દીધેલા છે. કુરિયા સાથે સંભાર પણ બનાવ્યો છે, એ પણ રેડી છે. અને સાથે છાશ તો હોય જ તે. વરાળિયું શાક જે આપણે માટલામાં બનાવ્યું હતું નીચે ભઠ્ઠો રાખીને, અને હાથના ઘડેલા બાજરીના રોટલા તૈયાર છે. તેને આપણે ઉપરનું પડ ખોલી અને માખણ લગાવીશું. આ રીતે આપણે ચારે બાજુ માખણ સ્પ્રેડ કરી દઈશું. આ આપણું વરાળિયું શાક છે જે આપણે નીચે ભઠ્ઠો કરી અને માટલામાં બનાવેલું. છાશ, અત્યારનું તાજા જે લીલા મરચાં અને લાલ મરચાં આવે છે એનું કુરિયા સાથે એનો સંભાર અને બાજરીના રોટલા તૈયાર છે. જો અમારી આ રેસીપી આપ સૌને પસંદ આવી હોય તો અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ધન્યવાદ.